حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام على رسوله الثقلين جد الحسن والحسين أبي القاسم الطاهرين المعصومين المظلومين سيما بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمه الفداء ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم أعوذ بالله من الشيطان الرجيم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون صلوات kaumna વડીલો ભાઈઓ તથા બહેનો સલામ અલૈકુમ. આજની જે આ રાત છે ખુશીની રાત છે એમાં અને બીજા એમાઓની વિલાદતની જે રાત હોય છે એનો એક ખાસ ફરક એ છે કે આજની રાતમાં આપણા જમાનાના ઇમામના બાપા અને વાલિદ અને પપ્પા જે છે આ દુનિયામાં આવેલા છે. સૌથી વધારે ખુશી આજે આપણા ઇમામ જમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ છે. સૌથી પહેલા હું ઇમામની ખિદમતમાં અને પછી તમારા બધાની ખિદમતમાં આજની આ ખુશીની શબની મુબારકબાદ પેશ કરું છું. અને આપણે એક વસ્તુ આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ ખુશીનો મોકો હોય તો આપણે બીજાને ગિફ્ટ આપતા હોઈએ છીએ, તોહફો આપતા હોઈએ છીએ. તો આપણી પાસે જો એવું કાંઈ નથી જે આપણે આપણા ઇમામે જમાનાને આપી શકીએ. એટલે સૌથી સારો તોહફો એ છે કે આપણે એક સલવાર થકી ઇમામને આ મુબારકબાદીનો હદિયો પેશ કરીએ. બાબા છે ભલે સલવાર ખુદાવંદ મુતઆલ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે ફસઅલુ અહલ ઝિક્ર ઇન કુંતુમ લા તઅલમૂન. સૂરે રાદની 7 નંબરની આયત છે. તર્જુમો એ રીતનો છે કે અગર તમે નથી જાણતા તો અહેલે ઝિક્રને પૂછો. આમાં બે વસ્તુ છે, એક અહેલે ઝિક્ર અને બીજું ઇન કુંતુમ લા તઅલમૂન, અગર તમે નથી જાણતા. અહેલે ઝિક્ર કોણ છે? સવાલ. કારણ કે આજની રાત આપણા ઇમામ 11મી ઇમામની વિલાદતની રાત છે અને અહેલે ઝિક્રમાંથી એક આપણા 11મો ઇમામ છે. એ વસ્તુ કઈ રીતે આપણે સાબિત કરવી? અહેલે ઝિક્ર એટલે કોણ? આ એક સવાલ છે. એ સવાલના જવાબ માટે જરૂરી છે કે આપણે ઝિક્ર એટલે શું એ જાણીએ. ઝિક્ર કોને કહેવાય? રાગિબ ઇસ્ફહાની પોતાની ડિક્શનરીમાં લખે છે કે ઇસ્તિઝહારુ શય ઇન્દલ અક્લ હુવા ઝિક્ર. એક વસ્તુ છે ઇલ્મ અને એક વસ્તુ છે ઝિક્ર.
તરફ અક્કલની નજીક એક વસ્તુ સામે આવે એને કહેવાય ઇલ્મ, પણ જે ભૂલી ગયેલી વસ્તુને અક્કલની નજીક લાવે એને કહેવાય zikr. આપણે બધા અહીંયા બેઠા છીએ, એક મિસાલ આપું તમને. આપણે બેઠા છીએ અને આપણે અત્યારે જે છે એ કરબલાનો જે સફર કરેલો હતો અથવા સામરનાનો જે સફર કરેલો હતો એ અચાનક જ્યારે આપણા મગજમાં, આપણા ખ્યાલમાં આપણને યાદ આવી જાય એને કહેવાય છે zikr. આદમી બેઠો હોય છે અને એક વસ્તુ એની પાસ્ટની કે જે ગુજરી ગયેલી છે એ અચાનક યાદ આવી જાય, કઈ વસ્તુ યાદ આવ્યું એને કહેવાય zikr. zikr જે છે એની 4 કિસ્મ છે. આપણે જ્યારે zikr પડતા હોઈએ છીએ, જો આ થઈ ગયું ડિક્શનરીમાં અને અગર આપણે ઉલમાને પૂછીએ zikr એટલે શું, તો એ લોકો કહેશે કે અલ્લાહુ અકબર, સુબહાનલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, આ બધી વસ્તુ જે છે zikr છે. એટલે zikr એટલે ખુદાનો zikr પણ zikr છે અને કઈ વસ્તુને યાદ લાવવી એ પણ zikr છે. અને ઉલમા ફરમાવે છે કે આ zikr જે છે એના 4 મર્તબા છે. આ zikરના 4 મર્તબા છે. આજની રાત જે છે ઇમામની વિલાદતની રાત છે. ઇન્શાઅલ્લાહ મારી મજલિસનો બીજો પાર્ટ છે ઇમામની જિંદગીના બારામાં છે. એટલે હું આ વસ્તુ મુકદ્દમતન તમારી સમક્ષ રજૂ કરું છું. zikરના 4 મરહલા છે. સૌથી પહેલો મરહલો zikr લિસાની છે. zikr લિસાની એટલે શું? આદમી જે છે ખાલી જીભથી zikr કરતો હોય, આને કહેવાય zikr લિસાની. ખાલી જીભ ચાલતી હોય, એનું દિલ સાથે ન હોય, એનું મગજ સાથે ન હોય, એ શું પડી રહ્યો છે એને ખબર ન હોય. આ પહેલો મરહલો છે. આને કહેવાય zikr લિસાની એટલે કે જીભનો zikr. બહુ સારી વસ્તુ છે. આપણે જોતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક ખાલી આપણી જબાન અને આપણી જીભ ચાલતી હોય છે તો આપણને ખબર નથી હોતી આપણે શું બોલી રહ્યા છીએ. ખરાબ વસ્તુ છે? નહીં, ખરાબ વસ્તુ નથી. આ સારી વસ્તુ છે. કારણ કે zikરનું પહેલું સ્ટેપ અને પહેલું પગથિયું આ છે કે આપણે જબાનને જે છે zikr ઇલાહીમાં મશગૂલ કરી દીધી. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ zikરનું છે કે આપણે જબાનની સાથે આપણું દિલ ક્યારેક ક્યારેક જે છે એ માયા થતું હોય. ફોર એક્ઝામ્પલ, આખા દિવસમાં આપણે 50 વખત zikr કરતા હોઈએ તો એમાંથી 10 વખત, 15 વખત, 20 વખત જે છે આપણને ખબર પણ હોય કે આપણે શું પડી રહ્યા છીએ. આને શું કહેવાય? zikr લિસાની પ્લસ zikr કલ્બી. ક્યારેક ક્યારેક આ બીજું સ્ટેપ છે કે આપણે zikr લિસાની જીભથી zikr પણ કરતો હોય અને ક્યારેક ક્યારેક દિલ પણ જે છે એ સમજતો હોય કે હું શું પડી રહ્યો છું. આ બીજો સ્ટેપ. ત્રીજો સ્ટેપ zikrનો છે કે ઇન્સાનની જીભ પણ ચાલતી હોય અને ઇન્સાન સમજતો પણ હોય કે હું શું બોલી રહ્યો છું. આ ત્રીજો સ્ટેપ છે કે જ્યારે જ્યારે ઇન્સાન અલ્લાહુ અકબર કહે છે ત્યારે એના મગજમાં હોય છે કે અલ્લાહ સૌથી મહાન છે. જ્યારે જ્યારે આદમી zikr કરતો હોય છે અલ્હમ્દુલિલ્લાહ તો એના મગજમાં હોય છે કે અલ્લાહ માટે વખાણ છે. જ્યારે પણ zikr કરતો હોય એનું દિલ અને મગજ zikરની સાથે હોય છે. તો આ ત્રીજો સ્ટેપ જે છે zikરનો છે. પહેલો સ્ટેપ ખાલી લિસાની એટલે કે જીભથી. બીજો સ્ટેપ જીભ અને દિલ ક્યારેક ક્યારેક. ત્રીજો સ્ટેપ દિલ અને જબાન, જીભ અને જબાન હંમેશા જે છે એ zikr કરતો હોય અને ખબર હોય કે હું શું બોલું છું. આ ત્રીજો સ્ટેપ. પણ ચોથો સ્ટેપ એવો છે કે જેના સુધી પહોંચવું બહુ મોટી વાત છે. આ દુનિયામાંથી બહુ ઓછા લોકો જે છે એ zikરના ચોથા સ્ટેપ સુધી પહોંચેલા છે. ચોથો સ્ટેપ શું છે? ચોથો સ્ટેપ એ છે કે ઇન્સાનની કે જે ઝાકિર છે, zikr કરી રહ્યો છે, એની અને મઝકૂરની એટલે કે ખુદાની દરમિયાનમાં કાંઈ ફાસલો નથી હોતો. અલ્લાહુ અકબર. ઇન્સાન એ મર્તબા સુધી પહોંચી ગયો છે કે એના અને ખુદાની દરમિયાનમાં હત્તા આ જીભનો પણ વાસ્તો નથી હોતો. એને zikr કરવા માટે જીભની પણ જરૂરત નથી હોતી. એ હંમેશા ઝાકિર હોય છે. એ એવો ઝાકિર હોય છે કે પછી એના સર અને એના તનના જુદાઈ પણ થઈ જાય તો શામના બજારમાં જે છે એ કુરાન મજીદની તિલાવત કરતો નજર આવશે તમને. સુભાનઅલ્લાહ. આ zikરનો ચોથો મર્તબો છે
કે જે બધાને હાસિલ નથી થતા. અમુક ખાસ એવા લોકો છે કે જે આ zikરના મરહલા ઉપર ફાયઝ થયા હોય છે, અને પછી જયારે આદમી zikરના મરહલા ઉપર ફાયઝ થઈ જાય છે તો કહે છે લવ પોસિબલ હતા લઝ્ઝત તો યકીના, અગર મારી અને ખુદાની વચ્ચે, મારી અને જન્નતની વચ્ચે અગર પડદાઓ હટી જાય તો પણ અલીના ઈમાનમાં વધારો નહીં થઈ શકે. કેમ? કારણ કે એનું યકીન એટલું બધું વધારે છે કે એને પછી પડદાની અને પડદા વગરની કાંઈ જરૂર નથી પડતી. બાવા ચલવા આ થઈ ગયું zikr. આનાથી આપણને ખબર પડે છે કે અઈમ્મા અલૈહિસ્સલામ કે જે પોતાની શહાદત પછી પણ મોકે નેજા ઉપર જ્યારે તિલાવત કરતા નજર આવે છે તો એ સાચા ઝાકિર છે. એ zikr છે કે જેના માટે કુરાન મજીદે કીધું છે કે તમે જઈને એમને પૂછો, ફસ્અલુ અહલા ઝિક્ર ઇન કુંતુમ લા તઅલમૂન, અગર તમે નથી જાણતા. બહુ સારો નુક્તો છે. ખુદાવંદ તાલ એમ નથી કહેતો કે તમારે જે કાંઈ પૂછવું હોય એ તમે અહેલે zikરની પાસે જઈને પૂછી લો. કુરાન એમ નથી કહેતો, ખુદાવંદ તાલ એમ નથી કહેતો કે જે વસ્તુનો સવાલ તમને ખપે એ તમે અહેલે zikર પાસે જઈને પૂછી લો. કુરાન મજીદ કહે છે ઇન કુંતુમ લા તઅલમૂન, અગર તમે નથી જાણતા તો ઈ તમે પૂછો. હવે સવાલ, ઇન્સાન શું નથી જાણતો? ઇન્સાન શું નથી જાણતો? સવાલ છે. જો ઇલ્મ બે પ્રકારના હોય છે. એક જહેલ છે એ બે પ્રકારના હોય છે. એક જાહિલ મુરક્કબ હોય છે અને એક જાહિલ બસીત હોય છે. એટલે એક આદમી એવો હોય છે જેને ખબર હોય છે કે હું શું નથી જાણતો, એને કહેવાય જાહિલ બસીત. બરાબર છે? પણ અમુક લોકોને ઈ પણ નથી ખબર હોતી કે હું શું નથી જાણતો. અલ્લાહુ અકબર. આદમીને પોતાને ઈ પણ નથી ખબર હોતી કે હું શું નથી જાણતો, એને કહેવાય જાહિલ મુરક્કબ. તો કુરાન મજીદ જે મુહાતબ જેનાથી છે એ જાહિલ મુરક્કબ છે નથી, જાહિલ બસીત છે, જેને ખબર છે હું નથી શું નથી જાણતો. હવે તમે જુઓ કે આદમી શું નથી જાણતો. ખુદાવંદ મુતઆલ કહે છે કે ઇન્સાનને ઇલ્મમાંથી બહુ થોડુંક ઇલ્મ આપવામાં આવેલું છે. તમે અત્યારે જો મશહદને તમે વિચારો કે મશહદ શું છે. એક સવાલ છે ને, મશહદ શું છે અથવા મશહદ ક્યાં છે? તો આપણે કહીએ કે મશહદ છે ઈરાનમાં છે. મશહદમાં શું છે? તો કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામનો રોજો છે. એ રોજો કઈ જગ્યાએ છે? તો કે એ રોજો જે છે એ ખયાબાને ઇમામ રઝાની સામે છે. ખયાબાન એટલે કે રોડ. ઇમામ રઝા સ્ટ્રેટ રોડ જે છે એમાં જે છે એ આ હરમ છે. હવે એ જે રોડ છે એ ખયાબાને ઇમામ રઝા, એમાં કેટલી ગલીઓ છે, એમાં કેટલા ઘર છે, એમાં કેટલી દુકાનો છે, એમાં કેટલા આદમીઓ રહે છે, એ આદમીઓ કેવા કેવા છે. એટલે આદમીને ખાલી છે એ બહુ થોડું છે. આદમી ખાલી એટલા બધા સવાલોમાં ત્રણ વસ્તુ જાણે છે. એક મશહદ, ખયાબાને ઇમામ રઝા અને ઇમામ રઝાનો હરમ. એની સિવાય ઘણી બધી વસ્તુ અને ઘણા બધા સવાલ એવા છે જે ઇન્સાનને નથી ખબર. એટલા માટે ખુદાએ કીધું ઇન કુંતુમ લા તઅલમૂન, અગર તમે નથી જાણતા તો તમે અહેલે zikરની પાસે આવો અને એને પૂછો. એનું કારણ એ છે કે ખુદા એ કહેવા માંગે છે કે આટલી બધી વસ્તુ છે જે તમે નથી જાણતા, તમે આવીને જે છે અહેલે zikરને પૂછો. તો અહેલે zikર એ શખ્સિયત છે કે જે ખુદાવંદ મુતાલે આપણી માટે રાખી છે. આપણે એનાથી ફાયદો ઉપાડીએ, આપણે આપણા સવાલોને પૂછીએ. એમાંથી જ તે અહેલે zikરમાંથી એક, એનું નામ છે ઇમામ હસન અશકરી અલૈહિસ્સલાતુ વસ્સલામ. આપણે બધા ભેગા થયા છીએ અહીંયા જશ્ન મનાવવા માટે. કોનું? આપણા ઇમામ. આપણે બેઝિકલી એ બધી વસ્તુ ખબર હોય છે કે ઇમામ જે છે જન્મ ક્યાં થયો, ઇમામના વાલિદનું નામ શું છે, ઇમામના માતાનું નામ શું છે, બધી વસ્તુ લગભગ ખબર હોય છે. નાના બાળકોને પણ ખબર હોય છે. પણ આજે હું ચાહું છું કે તમારી સમક્ષ એ વસ્તુ રજૂ કરું કે ઇમામ જે સમયમાં જીવતા હતા, જે સમયમાં ઇમામની ઇમામતનો દોર હતો, એ સમય કેટલો ખતરનાક દોર હતો. જ્યારથી
ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમત કરી, ખાલી ઇમામ અલી અલૈહિસ્સલામ જે છે 4 વર્ષની હુકુમત કરી બસ. એમના પછી ઇમામ હસન અલૈહિસ્સલામ અમુક મહિનાઓ હુકુમત કરી, પછી જે છે સુલહ થઈ ગઈ. એટલે સુલહ થઈ એટલે મુઆવિયા જે છે હુકુમત હાથમાં લઈ. એના પછીથી લઈને કોઈ ઇમામે જે છે હુકુમત નથી કરી. ઇસ્લામિક હુકુમત અલ્લાહ તબારક વ તઆલાની બહુ મોટી નેમત છે. જ્યારે હાકિમ લોકો છે એ મોમિન હોય, મુસલમાન હોય, એમાંથી ઇસ્લામિક રૂલ ચાલતા હોય, કાનૂન જે છે ઇસ્લામિક ચાલતા હોય, અદાલતનો રિવાજ હોય, અમનિયત હોય, શાંતિ હોય, આ બધું અલ્લાહ તબારક વ તઆલાની બહુ મોટી નેમત છે. કેમ? કારણ કે એ હુકુમતમાં રહીને ઇન્સાન જે છે સાચો મુસલમાન બની શકે છે. અદાલત હોય છે, શાંતિ હોય છે, એજ્યુકેશન હોય છે, સારી ઇકોનોમી હોય છે, બધું હોય છે. પણ જ્યારે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ જે સમયમાં હતા, એ સમય એટલો ખતરનાક સમય હતો કે મુઅતમિદ અને મુઅત્તદ, આજે કે ખલીફા હતા મુઅતમિદ, 3 ખલીફા હતા ઇમામના જમાનામાં. એ ત્રણેય કોશિશ એ હતી કે શિયા લોકો જે છે ઇમામની પાસે ના આવે. અગર શિયા લોકો ઇમામની પાસે આવશે અને ઇમામ જે છે તલવાર ખેંચી નાખશે તો અમારી ગાદી લઈ જશે, અમારી હુકુમત ચાલી જશે. એ લોકોની હુકુમત બાતિલ હુકુમત હતી. બધા ખલીફા ડરતા હતા. અને તમે જો આ દોરમાં 92 વર્ષમાં, ખાલી 92 વર્ષમાં 3 ઇમામો જે છે શહીદ થયા છે. 9મા ઇમામ, 10મા ઇમામ અને 11મા ઇમામ. ખાલી 92 વર્ષમાં, 92 વર્ષમાં. એટલે તમે વિચારો કેટલી મોટી દુશ્મની ઇમામની સાથે. હાલત એ હતી કે ઇમામ અલૈહિસ્સલામને લોકો જ્યારે મળવા આવતા, અબ્દુલ અઝીઝ બલખી રાવી છે, એ કહે છે કે એક દિવસ હું સામરરામાં ગોસ્પંદ એટલે કે ઘેટા બકરાની જે બજાર હોય છે એના ખૂણા પાસે બેઠો હતો અને હું મુંતજિર હતો કે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ જે છે એના ઘરમાંથી નીકળે તો હું જઈ અને ઇમામની ઝિયારત કરું. અચાનક મેં જોયું કે ઇમામ પોતાના ઘરેથી નીકળ્યા અને સામરરા શહેરનો જે દરવાજો છે એની તરફ જઈ રહ્યા હતા. મેં દિલમાં વિચાર્યું કે હું જોરથી બૂમ પાડીને લોકોને લોકો તમે જો અને ઓળખો, આ હુજ્જતે ખુદા છે, આ આપણા જમાનાના ઇમામ છે. મારા દિલમાં એક વાત આવી. જેવું હું બોલવા ગયો એટલે તરત મને વિચાર આવ્યો કે અગર હું આ રીતનું એલાન કરીશ અને લોકોને કહીશ કે આ ઇમામ છે તો થઈ શકે છે કે રાજા એ વખતેનો ખલીફા જે છે મને પણ કતલ કરી દે અને ઇમામને પણ જે છે કંઈ નુકસાન પહોંચે. એટલે એ ચૂપ રહ્યો. જ્યારે ઇમામ એની પાસે આવ્યા એટલે ઇમામની પાસે ગયો, ઇમામનો હાથ ચૂમ્યો. એટલે ઇમામ જે છે એને ખાલી એક ઈશારો કર્યો, કાંઈ બોલવાની જરૂર નથી. આ દોર આપણો દોર નથી, હુકુમત આપણી હુકુમત નથી. અગર તું એ રીતનું એલાન કરીશ કે આ ઇમામ છે તો લોકો તને પકડી અને મારી નાખશે. એ રીતનો ખતરનાક જમાનો. એમાં ઇમામ કરે તો શું કરે? પણ ઇમામ અલૈહિસ્સલામને પોતાની ઇમામતના ફરાઇઝ એ રીતે અંજામ દીધા છે. અલ્લાહુ અકબર. ઇમામના 3 રસ્તા હતા. લોકો સાથે જઈ કઈ રીતે કોન્ટેક્ટ કરે. જ્યારે આ રીતનો દોર હોય, લોકો મળી ન શકતા હોય, ઇમામની ઝિયારત ન કરી શકતા હોય, એવા જમાનામાં ઇમામ કઈ રીતે જે છે ડીલ કર્યો છે લોકો સાથે, કઈ રીતે જે છે ઇસ્લામના કવાનીન પહોંચાડ્યા છે. 3 રસ્તા હતા. એમાંથી એક રસ્તો એ હતો કે ઇમામ જે છે પોતાના વકીલ બનાવતા હતા. ઇમામને શિયાઓને આદત પાડવી હતી ઇમામના જમાનાની રહેબતની. આ એક આદત ઇમામ જે છે પોતે તૈયારી કરી રહ્યા હતા. અગર ઇમામ જમાના અચાનક ગાયબ ચાલ્યા જાય તો શિયાઓનું શું થશે? એટલે તમે જો ઇમામે હાદી અલૈહિસ્સલામ એટલે કે ઇમામ અલી નબી અલૈહિસ્સલામના જમાનાથી કોશિશ એ થઈ રહી હતી કે લોકો થોડા આદત કરે કે ઇમામ વગર રહી શકે. એક શિયા માટે અને એક મોમિન માટે કેટલું સખત છે કે ઇમામથી દૂર રહે, ઇમામને ન જોઈ શકે, ઇમામની ઝિયારત ન કરી શકે. કેટલું સખત. પણ એ છતાં 10મા અને 11મા ઇમામ આદત પડાવતા શિયાઓને કે તમે લોકો અત્યારથી
પડો, એક એવો વખત આવશે જ્યારે 12 મહિના પડતા જ હશે. તમને એ આદત હોવી જોઈએ કે તમે જે છે ઇમામથી દૂરી ઇખ્તિયાર કરી શકો. એટલે પહેલો જે તરીકો એ હતો કે ઇમામ પોતાના અમુક વકીલો બનાવતા અને એ વકીલોને અલગ અલગ જગ્યા ઉપર મોકલી દેતા. સવાલ, ઇમામ અસ્કરી અલૈહિસ્સલામના જમાનામાં શિયા લોકો ક્યાં ક્યાં રહેતા હતા? આપણને એ પણ ખબર હોવી જોઈએ કે શું ખાલી સામરામાં શિયા લોકો વસતા હતા કે બીજી જગ્યાએ પણ વસતા હતા? ઇમામે અસ્કરી અલૈહિસ્સલામના જમાનામાં કૂફા જે છે એ શિયા લોકોનું એક મોટું સેન્ટર હતું. સૌથી મોટું સેન્ટર અગર કહીએ શિયા લોકોનું તો એ કૂફા હતા. એની સિવાય બસરામાં, બગદાદમાં, ખુરાસાનમાં, નિશાપુરમાં, ઉમ્મા, મદાયનમાં અને બીજા અમુક શહેરોમાં જે છે શિયા લોકો રહેતા હતા. અને ઇમામને એ લોકો સાથે જે છે કોન્ટેક્ટ રાખવો હતો અને લોકોને પણ ઇમામ સાથે કોન્ટેક્ટ રાખવો હતો. તો એનો એક રસ્તો એ છે કે ઇમામ છે પોતાના વકીલોને અલગ અલગ ગામમાં મોકલે. એમાંથી એક વકીલ હતા, એનું નામ હતું ઉસ્માન ઇબ્ન સઈદ આમરી, કે જે ઇમામ જમાનાના નાયબ ખાસ છે. એ વકીલનું કામ એ હતું કે લોકોના સવાલોને ઇમામ સુધી પહોંચાડતા અને ઇમામના જવાબોને લોકો સુધી પહોંચાડતા. લોકોની મુશ્કેલાતને ઇમામ સુધી પહોંચાડતા. ઇમામ જે છે એનો રાહ હલ આપતા એને લોકો સુધી પહોંચાડતા. આ એક પહેલો રસ્તો હતો. બીજો રસ્તો જે લેટરનો હતો કે ઇમામ જે છે એ લેટર લખતા. લોકો ઇમામને લેટર લખતા, ઇમામ જે છે એમનો જવાબ આપતા. આવી રીતે ઘણા બધા આપણે લેટર મળે છે. રાવી કહે છે કે અબુ હાશિમ જાફરી ઇમામનો સહાબી હતા. એણે કીધું કે એક વખત મને મુશ્કેલ આવી, મારી પાસે પૈસા નહોતા, તો મેં વિચાર્યું કે હું ઇમામને લેટર લખું, ઇમામને એક ખત અને એક ટપાલ લખું કે ઇમામ મારી આ મુશ્કેલ છે, આ મુશ્કેલ માટે મને પૈસાની જરૂર છે. એટલે એને જે છે લેટરમાં લખ્યું કે મોલા અત્યારે મારી બહુ હાલત ખરાબ છે, તમે મને જે છે મારી મદદ કરો. એટલે ઇમામે જે છે એની માટે 500 દિનાર મોકલ્યા કે અબુ હાશિમ આ 500 દિનાર તમે લ્યો અને તમે ખર્ચો કરો. આવી રીતે ઘણા બધા વાક્ય છે કે ઇમામે જે છે લોકોની મદદ કરી હોય. અલી ઇબ્ન ઇબ્રાહિમ ઉસૂલ કાફીમાં રિવાયત છે, જો આટલો સખત દોર હોવા છતાં ઇમામ જે છે એ કઈ રીતે લોકોને ઇસ્લામથી આશના અને ઇસ્લામથી જે છે વિગતવાર કરાવતા હતા. આ બહુ મોટી એટલે એક ખુદાની ખાસ તૌફીક હતી, એક ખુદાનો ખાસ નિઝામ અને એની ખાસ સિસ્ટમ હતી કે લોકો ઇમામ વગર ન રહી શકે અને ઇમામ જે છે લોકોના કામને પણ પૂરા કરી શકે. એટલે અલી ઇબ્ન ઇબ્રાહિમ કહે છે કે મોહમ્મદ ઇબ્ન ઇબ્રાહિમ ઇબ્ન મુસા ઇબ્ન જાફર આ આદમી છે એ પોતાના છોકરાને લઈને બગદાદથી નીકળ્યો સામરા તરફ. આદમી કોણ છે? વાકેફી છે. શિયાઓમાં અલગ અલગ ગ્રુપ બની ગયા હતા, તમને ખબર હશે. સૌથી પહેલા જે છે શિયામાંથી જે બન્યા કૈસાની હતા, કૈસાની તમે જો ઇસ્માઇલી હતા, ઇસ્માઇલી પછી વાકેફિયા હતા. અલગ અલગ જાતના ઘણા બધા ગ્રુપ બની ગયેલા. આ જે છે વાકેફી હતો. વાકેફી એટલે શું? જેણે ઇમામ રઝા અલૈહિસ્સલામની ઇમામત ઉપર સ્ટોપ કર્યું હોય, વક્ફ કર્યું હોય, એને કહેવાય વાકેફી. હાલાકી આ ઇમામનો ભાઈ હતો, છતાં એણે કીધું લાલચમાં આવીને કે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ જીવતા છે ને રહેમતના પડદામાં ચાલી ગયા છે. એ છતાં જ્યારે મુશ્કેલનો વખત આવ્યો ત્યારે એણે વિચાર્યું કે મારે જે છે એ ઇમામથી મદદ હાંસલ કરવી જોઈએ. બગદાદથી ચાલ્યા. ચાલી એટલે કે ઘોડા પર સવાર થઈ અને સામરા તરફ જતા હતા. રસ્તામાં એના છોકરાની સાથે વાત થતી હતી ત્યારે છોકરાએ કીધું કે પપ્પા શું તમને યકીન છે કે ઇમામે તમારી મદદ કરશે? તમે તો વાકેફી છો, તમે તો સાચા શિયા નથી, એમને ઇમામ પણ નથી માનતા. તો આને કીધું કે હું મારા ભાઈને જોયેલો છું, મારા ભાઈ અલી ઇબ્ન મુસા રઝા. આ એનો તે જે વારસો છે, એનો તે જે પુત્રો છે, એના દીકરાનો દીકરો છે અને કઈ રીતે થઈ શકે કે આપણી મદદ ન કરે? એટલે બગદાદથી આ લોકો નીકળ્યા. રસ્તામાં પાછી વાત થઈ. આ આદમી કીધું કે અગર ઇમામ મને 500 દિનાર આપે તો 200 દિનાર જે છે એ
હું મારા ખર્ચા માટે રાખીશ, 200 દિનાર જે છે એ મારા ઉપર કર્જો છે એ હું આપીશ, અને 100 દિનાર જે છે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, એનાથી ધંધો કરીશ. તો છોકરો જે છે 500 દિનાર આપશે. અગર મને 300 દિરહમ અને 300 દિનાર આપશે તો હું એમાંથી 100 દિનાર જે છે એ વાપરીશ મારા ખર્ચા માટે, 100 દિનાર મારો કર્જો છે એ આપીશ, અને 100 દિનાર જે છે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. આ વાત રસ્તામાં થઈ. જ્યારે આ લોકો સામરા પહોંચ્યા એટલે ઇમામના ઘરમાં જવાની એમને રજા નહોતી મળી. ગુલામ સાથે વાત થઈ ઇમામના ઘરના ખાદિમ સાથે. આ લોકોએ કીધું કે અમારા સલામ પહોંચાડજો, અમે મળવા માંગતા હતા પણ ખાસ હાલાતના લીધે મળી નથી શકતા. તો ઇમામે જ્યારે એ લોકો ખુદાફિઝ કરતા હતા ત્યારે ઇમામે બે થેલી આપી. એક થેલીમાં 500 દિનાર હતા અને એક થેલીમાં 300 દિનાર હતા. ઇમામને કોઈ ખબર નહોતી આપી કે આ લોકોને કેટલાની જરૂર છે. ઇમામે પોતાના ઇલ્મ ગાયબથી એ લોકોને પૈસા આપ્યા, અને જે 300 દિનારની થેલી હતી છોકરાની થેલી, એને કીધું કે ભાઈ તું જે 100 દિનાર ઇન્વેસ્ટમેન્ટ ફલાણી જગ્યાએ કરવા માંગે છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ન કરતો, અગર ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો તને નુકસાન થશે. આ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની એક મુખ્તસર જિંદગી હતી કે એ લોકો સાથે કઈ રીતે રહેતા હતા, શિયાઓની મુશ્કેલાતને કઈ રીતે સોલ્વ કરતા હતા. બીજો એક નમૂનો જો કે ઇમામનો જમાનો કેટલો સખત જમાનો. ઇમામ જ્યારે લેટર આપતા આ કહે ત્યારે કેવું થતું કે અગર કોઈ આદમીને લેટર આપવો હોય તો એ ખાસ લાકડીમાં નાખી અને એને લેટર આપતા હતા. દાઉદ ઇબ્ન અસ્વદ નામનો આદમી ઇમામનો ખિદમત ગુજાર લાકડીઓ લાવતો અને લાકડીઓ લાવી અને ઇમામના બાથરૂમને ગરમ કરતો. એ વખતે જે છે હમ્મામને જે છે ગરમ કરવામાં આવતું આવવા માટે. તો ઇમામે જે છે એને કીધું કે તું આ લાકડી લઈને જા અને ઉસ્માન ઇબ્ન સઈદ ને જે આપી દે. એ આ ઘરેથી નીકળ્યો, રસ્તામાં જ્યારે પહોંચ્યો તો રસ્તો બ્લોક હતો, અમુક જાનવર જે છે રસ્તામાં હતા. એટલે એ દાઉદ ઇબ્ન અસ્વદે એક લાકડી જે છે પોતાના ગધેડાને મારી, અને જેવી લાકડી મારી એટલે એમાંથી લાકડી તૂટી અને એમાંથી લેટર નીકળે. એટલે તરત જે છે ને લેટરને છુપાવ્યા અને ઇમામની ખિદમતમાં પાછો આવ્યો. ઇમામે કીધું આ શું કરે છે? આ બધી વસ્તુ જે છે કોઈને નથી ખબર પડવા દેવાની. અગર ખલીફાને ખબર પડશે તો જે છે આપણું જીવ જે છે હરામ કરી દેશે. તો એ રીતે મોલા જે છે લેટર થકી, વકીલો થકી, અને ક્યારેક ઇમામ પોતે જે છે શિયાઓની પાસે જતા, ક્યારેક શિયાઓ પોતે ઇમામની ખિદમતમાં આવતા. તો આ 3 રસ્તા એવા હતા કે જેના થકી ઇમામ જે છે પોતાના શિયાઓ સાથે એક લેટર થકી, એક વકીલો થકી, અને ક્યારેક પોતે જે છે શિયાઓની મુશ્કેલાતને બરતરફ કરતા હતા. તો આ ઇમામની મુખ્તસર જિંદગી હતી કે જે આપણને ખબર પડે કે દોર કઈ રીતનો સખત દોર હતો. અને આજે કારણ કે વિલાદતની શબ છે એટલે હું તમારી માટે એક નાની એવી શાયરી લાવ્યો છું, કારણ કે આપણે ખુશ થવાનું છે, ખુશહાલ થવાનું છે કે ઇમામની વિલાદતની શબ હતી. એક સલવાતથી મદદ આપો મને. किस तरह हमसे बयां हो पाए शान अस्करी, किस तरह हमसे बयां हो पाए शान अस्करी, जबकि है खुद किब्रिया भी मदह खाने अस्करी. આપણે શું મદહ કરવાના એમની, જ્યારે ખુદે ખુદાવંદ મુતાલ છે એની મદહો સના કરી રહ્યો છે. ઇલ્મ की बारादरी के 11वें दर आप है. ઇલ્મના 12 જે દરવાજા છે એમાંથી 11મો દરવાજો તમે છો. મિસલે હૈદર બહેરે हिकमत है बयाने अस्करी. હૈદર એટલે કે અલી ઇબ્ન અબી તાલિબની જેમ જે તમે हिकमतનો દરવાજો છો. અને છેલ્લો શાયરી જે છે આજે खुल्क इनका दहर में मशहूर है मिसले हसन. એના અખલાક તમે જો, એમના રીત રિવાજ તમે જો તો ઇમામ હસન ની યાદ આવે છે. खुल्क इनका दहर में मशहूर है मिसले हसन और हुसैनी अज़्म की हामिल है जाने अस्करी. એની જાન અને એની રૂહ જે છે એ હુસૈની જાન છે. તો આજે આપણે
આ નાના જિક્રથી કોશિશ એ કરી કે ઇમામની જિંદગી અને ઇમામનો સમય અને ઇમામ કઈ રીતે જે છે લોકો સાથે કોન્ટેક્ટ કરતા હતા આપણે આજે જાણીએ. ખુદાવંદ મુતાલ પાસે આપણે દુઆ કરીએ કે જલ્દ જલ્દ આપણને જે છે એ સામરવાની ઝિયારત નસીબ ફરમાવે. ખુદાવંદ બહમતે મોહમ્મદ વ આલે મોહમ્મદ અલૈહિ સલાતો વસલામ અમારી જે કાંઈ મુશ્કેલાત અને પરેશાની છે એ દૂર ફરમાવો. જે મકરૂઝ છે એમના કર્જોને અદા ફરમાવો. જે બીમાર છે એમને શફાએ કામિલ અતા ફરમાવો. અમને હજ અને ઝિયારતની તૌફીક ઇનાયત ફરમાવો. અમારા ગુનાહાને કબીરા અને ગુનાહાને સગીરાને માફ ફરમાવો. આજે એક ફંક્શન પણ છે. ખુદાવંદ મુતાલ જે છે સલામત રાખે અને આજે આપણા મોમિન જે છે એ ગુજરી પણ ગયા છે. ખુદા એમની પર રહેમત નાઝિલ કરે અને આપણને બધાને તૌફીક આપે કે આપણે એવી રીતે જિંદગી બસર કરીએ જે રીતે ખુદાવંદ મુતાલ ચાહે છે. આખિરમાં દુઆ છે કે માબૂદ ઈમાન ઝમાના ઝહૂરમાં તાજી ફરમાવો અને અમને બધાને એમના સાચા મદદગારોમાં શુમાર ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ